મિત્રો કેમ છો બધા મજામાં છો તો તમારું સ્વાગત કરું છું હું ક્યુટપુર વ્લોગમાં। તો આજે મેં અને પૂર્વાએ નાનું ઘર બનાવ્યું। અમારે હવે વેકેશન પડી ગયું છે તો હવે અમારે મસ્તી ચાલુ, એટલે મેં ને અમારી બેન પૂર્વાએ અમે બે ઘર બનાવ્યું। તો હાલો હું તમને દેખાડું। આ બેન મીંદડી બનાવે અને હવે હું તમને અંદર લઈ જાઉં। કેમ બાકી હે ને એક નંબર લાઈટ ગોઠવ્યું, પણ આમાં જો હું કેમ આવવું પડે ઘહરીને। અમે હવે ઘરમાં પૂગી ગયા। જો અમારું ઘર। ઓહો, એક લાઈટ બંધ થઈ ગઈ। છેડા જીરી કુસા ચડાવી દઈએ। આ છેડા નહીં જવા દઈએ। ઓહો, એક છેડો જ નીકળી ગયો। रिपेयर करिए, लाइट रिपेयर करिए। ले पास तो હું બહાર નીકળી ગયો કેમ કે અમાર ઘરની દીવાલ તૂટી ગઈ। હું તમને દેખાડું। જેવા અમાર ઘરની દીવાલ તૂટી ગઈ અને અહીંયા રાખી દઉં। આમ હરખું કરી નાખીએ। આમ આખું હરખું કરી નાખીએ। હવે આની માથે દફતર મૂકી દઈએ આપણું। હાલો, રેડી દીવાલ પૂરવા? હા હાલો, આપણી દીવાલ તો રેડી થઈ ગઈ। હવે લાઈટ હમી કરવાની છે। ચાલો આપણે લાઈટ હમી કરીએ। હું ઘૂસી ગયો અંદર, જોઉં તમે કેમ ઘૂસ્યો। તો હાલો હું અંદર ઘૂસી ગયો। મને લાઈટ અંધારું પડે। જો આપણું તો જો આપણા પૂર્વબેનને હે ને અંધારું થતું હતું તો આપણે લાઈટ કરી દીધી અને હવે આપણે આપણું કામ કરીએ। હવે હું લાઈટ કરી લઉં। જો આપણું આ છેડો અહીંયા અડાડવાનો છે તો હું છેડા અડાડીને તમને મળું। થઈ ગઈ, હાલો હું તમને દેખાડી દઉં। જો હવે લાઈટ થઈ ગઈ। જો હવે રેડી? કેમ બાકી રેડી? મમ્મી ઇડલી ને સાંભર બનાવશે તો તમારે ખાવું હોય તો અમારા ઘરે આવતા રહ્યો। અને આમાં સાંભર, આ શું હે? છાશ। આમાં ખીરું હતું, પૂરું થઈ ગયું। આપણે ઘરમાં જઈએ અને કંઈક ત્યાં કરશું। હાલો બેન, અંદર શું કરવું? કાંઈ નહીં, અંદર કઈ બનાવવું નહીં। હાલો ને તમે ચોકડીઓ મૂકી દો, આપણે અંદર હે ને કંઈક બધી વસ્તુ બનાવીને રમીએ। હવે આપણે હે ને રમકડાની થેલી લઈ લીધી। હાલો આપણે રમીએ। રમકડા બનાવી લઈએ। પેલા અહીંયા બહાર જ બનાવી લઈએ, અંધારામાં નથી જવું। પછી આપણે પેલા બહાર રમકડા બનાવી લઈએ, પછી આપણે અંદર બધા ગોઠવી દે। હાલો હવે આપણે રમકડા બનાવીએ। જો આપણી પાસે આવા હે એનાથી આપણે બનાવીએ। તો જો આપણા રમકડા હે, પેલા એનાથી આપણે બેડ બનાવી લઈએ। ઝીંકો આ બેડનું જમવાનું બનાવવા હાટું ચૂલો બનાવીએ પેલા। આ બે ઉપરના ભાગ પણ પેલા ઊભી તો રે। જો હવે આ સાઈડનો ભાગ બનાવીએ। હા, જે આપણા પૂર્વબેન અટાણથી બધી તૈયારી કરવા માંડ્યા, હજી કંઈ બનાવ્યું નથી તાર।
જો આપણે પ્લેટફોર્મની દિવાલ બને છે શું બનાવે? આ બે ચૂલા છે એના ઉપર જમવાનું બનાવે પાણીનું બધું બનાવેલું ઘર. તો હવે જો આપણે આ પ્લેટફોર્મને આલા દરવાજા બનાવશું. હાલો રાણી જો આ ચૂલા અહીંના આ તોડવા જો હે ઊંધી જગ્યાએ લગાવી હા અહીંયા આમ રાખ દેવાના. પછી જો આમ કરીને ખોલી લેવાના. આમાં અંદર જે વસ્તુ રાખવી એની રાખ દેવાની અને પછી બંધ કરી દેવાનું. હાલો આ એક બની ગયું. હવે આપણે ફ્રીજ બનાવીએ. મીંદડી રાખીએ. જો આપણે ફ્રીજ બનાવીએ એ આપણે રાખવાનું એમ. જો હવે આપણે આ બનાવી લઈએ. કૂતરો રાખો નહીં આ તો જંગલમાં મૂકતો. અને અહીંયા રાખ દઈએ. હવે જો શું કરવાનું, આ 1 અને 5 F છે. આ પેલો ડોર આ અને આ બીજો ડોર મને ગયો ને. હા એ છે ને ચૂલો છે. હા તો હું લઈ જવાનું. જો રેડી અલે ફ્રીજ હાલે. એટલે ફ્રીજ આવી ગયું અને ચૂલો બની ગયો. હવે શું બનાવવાનું, પ્લેટફોર્મ. હાલો હવે આનો ક્યાં ગયું? ત્યાં નથી આમ રાખવાનું. બનાવવાનું આમ રાખ દે. અહીંયા હે ને બધી વસ્તુ મૂકી કપા લાગી ગયા પણ લેવા આવે. તો હવે આને અહીંયા આપણે મૂકી દઈએ એમાં. પ્લેટફોર્મ બનાવવાનું. કોઈ આ બીજું કઈ મમ્મી ગયો ના હજી પ્લેટફોર્મ બને છે. હા તો હે ને બીજા ઘરે બ્રશ ને નાઈ આવ. રાજા બીજાના ઘરે બ્રશ ને નાવા જાય કેવી નથી દાદી ખટે ખટે આવ. ઈ હું બનાવ. અને આપણે આમ કરી દેવાનું અને પ્લેટફોર્મ અને પછી આને હે ને આમ રાખી દેવાનું. અને હવે હજી આપણે બનાવવાના છે. પૂરું તું મને અવાજ દેતી જાય ને નાના હે મારે ગોતવા પડે. હા તો આ બે અહીંયા રાખી દઈએ નાના એટલે મસ્ત સરસ મજાનું પ્લેટફોર્મ આપણું બનીને તૈયાર. પછી નાના મને લાગે હવે પૂરા થઈ ગયા છે. નહીં થઈ ગયા. હવે આપણે આ છેલ્લું વધ્યું એને અહીંયા રાખી દઈએ જે પ્લેટફોર્મમાં. આપ્યો તમે નાનો આ ક્યુ નાનો. જો રેડી, આપણું પ્લેટફોર્મ રેડી થઈ ગયું. શું કે પૂર્વાબેન કઈ ઘટે? ના ના ન ઘટે, ન ઘટે, જિંદગી ઘટે, બીજું તો કંઈ ન ઘટે. જો હાલો આપણું આ પ્લેટફોર્મ તૈયાર થઈ ગયું. તો હવે આને આપણે મૂકી દઈએ. પૂર્વાબેન તમે અહીંયા અંદર રાખી દો, આપણે પછી ગોઠવીશું હો. તો હવે વારો આવ્યો. ગોઠવી દીધું જોને. હા એમ નથી ગોઠવવું, ઘરથી ગોઠવવું. હવે શું બનાવવાનું કોમેન્ટ કરીને જણાવો. એવું નથી બનાવવું. તો નાવાનું તો બનાવવું, બ્રશ કરવાનું તો આ ગેંડી ને એવું બનાવવાનું. હવે જલ્દી જો આપણે આવું અહીંયા રાખી દઈએ. ઝાડવાને પાણી પાઈ આવું. હા જા.
જો અહીંયા ગેંડી બ્રશ કરવા હતી, હાથ ધોવા હતી ગેંડી. અહીંયા આપણે અરીસો રાખી દઈએ ખટે ખટે. આ આપણો અરીસો. ઓકે, સોરી, આ તો ટોયલેટ. જો ટોયલેટ અને અહીંયા રાખી દઈએ. હવે ગેંડી બનાવવા માટે આપણે પહેલાં આમ રાખીએ, આખું ચોરસ કરી નાખીએ પહેલાં બોક્સ. ઓ ઘણા તૂટી જાત. હા, આ તો ઉંદેડાએ કાતરી નાખ્યા અને એ ઉંદેડું જોવા ગયું હમણાં. પાણી પાવા ન ગયું હમણાં ઉંદેડું, એને તોડાય. ઉંદેડું બહુ વાયડું છે. અહીંયાથી પૂર્વા બિલાડી ને ગેંડો ને રખડે, હાથી ને જંગલમાં મૂક્યા. અહીંયા રખડે. જો પૂર મમ્મી કે નળ ચાલુ છે. કેનો? પાણીનો. બીજે કેનો હોય કા? તો હવે કાંઈ બનાવવાનું રહ્યું નથી. હવે આપણે ગોઠવી દઈએ. અંદર જઈએ અને બધું ગોઠવીએ. પૂરું બહાર નીકળ, હું ગોઠવી દઉં. આ મીંદડીને ક્યાં રાખશું? એને આપણે આપણું ઘર બનાવી દેવું. હું એને મેદાનમાં રાખી આવું, આપણા બગીચામાં. જો આ ગેંડી છે એ આપણે વાસણ ધોવાનું હાટું છે ને, એટલે વાસણ ધોવાના હોય ને એટલે આપણે એને સાઈડમાં મૂકી દઈએ. એ આપણો બગીચો હોય. પછી પ્લેટફોર્મ અહીંયા જ રાખવું, ફ્રીજ પ્લેટફોર્મની બાજુમાં. તો આપણે પ્લેટફોર્મ અહીંયા ને અહીંયા રાખીએ. આ ફ્રીજ આપણે પ્લેટફોર્મની બાજુમાં રાખી દઈએ અહીંયા. પછી રસોડું, આપણે આ ગેસ, ગેસનો ચૂલો હતો એ આપણે રાખીએ. પ્લેટફોર્મ પર નથી, આપણે જો આપણે આ હે ને અહીંયા રાખી દઈએ. અહીંયા પ્લેટફોર્મની બાજુમાં. તો આપણે ગેંડી છે ને અહીંયા રાખી દઈએ, એટલે જગ્યાએ એક વધે ને તો એને અહીં સાઈડમાં રાખી દઈએ. અને આપણું ટોયલેટ છે, ટોયલેટને આપણે અહીંયા રાખી દઈએ સાઈડમાં. ઓકે, તો તમને કેવું લાગ્યું રસોડું કોમેન્ટ કરીને કહેજો. તો જો આપણે આપણું છે ને એને આપણે બેટરી ને એવું છે ને એને આપણે આ ખોલી ટોયલેટનું એની અંદર રાખી દઈએ લાઈટ ચાલુ કરીને. તે જોહે તો આપણે છેડા કાપી લેવું. આ બીજી બેટરી, તે આપણી લાઈટ ચાલુ થઈ ગઈ. અંદર રાખી દઈએ હવે આને. તો હવે આપણે છેડા થઈ ગયા હરખા. બેટરીને અંદર મૂકી દઈએ અને આને અને ખાલી આપણે આમ રાખી દઈએ. કંઈક થાય લાઈટના ફોનમાં. તો જો હવે આપણી ટોયલેટ સીટ રેડી થઈ ગઈ. હવે આપણે બેટરીને દેખાતું હતું, હવે દેખાતું નથી. જો આપણું પ્લેટફોર્મ હલી ગયું, આપણે સીધું કરી દઈએ. હલો, રેડી થઈ ગયું બધું. આપણો બેડ આપણે હવે સૂઈ જઈએ. આપણે અમે સૂઈ જઈએ, ઉઠીને મળીએ તમને. આપણે લાઈટ બંધ કરી દઈએ. એના હાટું ખાલી એક છેડો કાઢી નાખીએ આપણે. છેડો જ દેખાતો નથી. હા, દેખાણો.
હવે આપણે છેડો તો કાઢી લીધો. અંધારામાં કાંઈ દેખાતું નથી. હવે તમે ઉઠીને પછી તમને મળીએ. અમે તો ઉઠી ગયા, સવાર થઈ ગઈ. હાલો હવે આપણે બહાર જઈ આવીએ. આપણે કોફી બનાવીએ અને પછી મળીએ. અને તો જેઠાલાલ કરી નાખ્યો. હવે આપણે જેઠાલાલ જોઈએ. મારો ફેવરિટ છે જેઠાલાલ. તો હવે આપણે જેઠાલાલ જોઈએ અને જમવા બેસી જઈએ. તો હાલો ત્યાં સુધી તમે પણ જમી લો. મિત્ર જમવામાં તો છે ઈડલી અને સાંભર. તો અટાણે સાંભર તો તૈયાર છે ને ઈડલીની હજી વાર છે. તો હજી ઈડલી બને ત્યાં સુધી આપણે ટીવી જોઈ લઈએ. મશીન ચાલુ કરવા જાય એટલે બંધ કરવા જઈએ ચાલુ થાય. ચાલો હવે આપણે મશીન બંધ કરી દઈએ. કપડાં ધોવાઈ ગયા છે. હવે પાણી કાઢી લઈએ, જોઈ લઈએ. મજા આવી બધાય કપડાં નાવાની. ચાલો કપડાં નહીં લીધું. જાય ઉંદેડા ભાઈ કાપી નાખ્યું. અમારે તમારા ઘરમાં ઉંદેડા હોય તો કોમેન્ટ કરજો. આપણે એને ભગાડવાનો ઈલાજ કંઈક ગોતશું. ડેલી બંધ કરી દઈએ આપણું ઘર. હા એ બંધ કરી દઈએ. હવે જમવા જઈએ. જો આપણી ઈડલી બને, મસ્ત કટિંગ થાય. થઈ ગઈ. જો આ સંભાર, આ છાશ ને આ ઈડલી ઈ છે. જો આ બેન તો ડુબાડીને ખાય. તો હાલો હવે મેં જમી લીધું. તો હવે મમ્મી તો ચૂંટણીનો પ્રચાર કરવા ગયા. તો હવે આપણે આ બહારને બધું બંધ કરી દઈએ. ઘરે હું પૂર્વા બે જ છીએ એટલે હજી પૂર્વા ને પૂર્વાબેન ડાગલા જોવે. હાલો હવે આપણે પાછળ જઈએ અને મેં એક વસ્તુ બનાવી હું તમને દેખાડું. તો જો આપણે આ ડમ્બલ બનાવ્યા. હવે આ વિડીયોને અહીંયા જ પૂરો કરી નાખીએ. હું કયો મેં એના પૂર્વાએ અમારે પાસે બેટ તો નથી. હવે હમણાં લેવાનું છે આજકાલમાં. તો આપણે ત્યાં જવું અને અટાણે એને હું ને પૂર્વા રમવાના હૈયા ક્રિકેટ. અને એ ઘરમાં જો તમે આવું ક્રિકેટ રમ્યા હોય તો લાઈક કરવાનું ભૂલતા જ નહીં. અને એને જો આ ક્રિકેટ રમ્યા હોય ને તો એના કહેજો કોમેન્ટમાં. જો અમે રમીએ ને એવું ક્રિકેટ કોઈ નહીં રમતા હોય એવું અમે ક્રિકેટ રમીએ. હાલો હું તમને દેખાડું. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો આવા નવા વિડીયો જોવા હોય તો બાય બાય.